સમાચારમાં માધ્યમથી સ્વચ્છતા અને અધિકારીઓ માટે કામ કરતી પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ ગુજરાત સમાચાર અને જીએસટીવી પર ઈડી અને આઈડીના દરોડાની કાર્યવાહી સામે આકરી પ્રતિક્રિયા આપી છે। સંસ્થાએ આ કાર્યવાહીને દેશમાં પ્રેસની સ્વતંત્રતા અને લોકતાંત્રિક મૂલ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રહારો ગણાવ્યા છે। સંસ્થાએ કહ્યું છે કે આ ઘટના પ્રેસ ફ્રીડમ અને લોકતાંત્રિક અને મૂલ્યો અને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર છે। સરકારી મશીનરીઓના દુરુપયોગનો મીડિયાનો અવાજ વૃદ્ધવા માટે પીસીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે મીડિયા પર વારંવાર થતા પ્રહાર લોકશાહીના બંધારણના પાયાના સિદ્ધાંતોનું હનન થઈ રહ્યું છે। તો મીડિયા અને મીડિયાકર્મીઓના શિકારની આ દુર્ઘટનાપૂર્ણ શૃંખલા અટકાવવી જોઈએ। તો બાહુબલી શાહને મુક્ત કરવા અને સમગ્ર મામલો પારદર્શિક સાથે ચલાવવાની માંગ કરવામાં આવી રહી છે। પ્રેસ ક્લબ ઓફ ધ ઇન્ડિયાએ જીએસટીવી પર આઈટી ઈડી અને કાર્યવાહીને લઈને આ વખોડી છે। ડીઆઈસીએ ઈડી અને આઈટીના દરોડા અને બાહુબલી શાહની ધરપકડ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા પ્રવીણ ફોનલાઈન પર જોડાયા છે। પ્રવીણ, સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને મીડિયાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, વધુ અપડેટ? આપણે નહીં પરંતુ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાનું જોઈન્ટ સ્ટેટમેન્ટ કહી રહ્યું છે, કેમ કે બહુ ઘેરી ચિંતા વ્યક્ત કરી છે। જે કંઈ પણ મીડિયાની સ્વતંત્રતા અને વર્લ્ડ ઇન્ડેક્સમાં ભારતીય મીડિયાની સ્વતંત્રતા અંગે જે બુરા હાલ છે તેનો એક વધુ નમૂનો ઇન્ડાયરેક્ટલી પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ આ જોઈન્ટ સ્ટેટમેન્ટ થકી જાહેર કર્યું છે। તેમાં કહેવાયું છે કે આ ઘટના ભારતમાં જે પ્રેસ ફ્રીડમ છે, લોકતાંત્રિક મૂલ્યો છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તેના પર સીધો પ્રહાર છે અને ગુજરાત સમાચાર લોકોની વેદનાને વાચા આપવાની વર્ષોથી પરંપરા ધરાવે છે, તો વાચકો પણ જાણે છે। સાથે જે જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે આ ઘટનાએ ફરી એક વખત ઈડી અને અન્ય જે સરકારી મશીનરીઓ છે અથવા તો જે એજન્સી છે તેનો દુરુપયોગ મીડિયાનો અવાજ રૂંધવા માટે થઈ રહ્યો છે તે ગંભીર પ્રશ્નો છે। ઈડી સહિતની જે એજન્સીઓ છે તેના દ્વારા મીડિયા પર વારંવાર જે પ્રહારો થઈ રહ્યા છે એ લોકશાહી તેમજ બંધારણના પાયાના જે સિદ્ધાંતો છે તેનું હનન કરે છે અને આ સમગ્ર મામલે જે આક્ષેપો છે તે અંગે એજન્સીઓ સંપૂર્ણ પારદર્શિતા દાખવે, ભેદભાવપૂર્વકનું વર્તન ન કરે તેવી પણ માંગ કરી છે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ। અને એજન્સીઓ દ્વારા લોકોનો જે અવાજ બને છે એટલે કે મીડિયા જે લોકોનો અવાજ બને છે તેમજ જે મીડિયા કર્મીઓ છે તેમના શિકારની આ શિકાર શબ્દનો ઉપયોગ કર્યો છે। આ દુર્ઘટનાપૂર્ણ જે શ્રેણી ચાલી રહી છે તે અટકાવવી જોઈએ એવી પણ અપીલ કરી છે સરકારને અને દેશમાં લોકશાહી જીવંત રાખવા, સ્વતંત્ર મીડિયાનું રક્ષણ કરવા સરકારને અપીલ કરી છે પીસીઆઈ દ્વારા। અને જ્યાં સુધી આધારભૂત પુરાવા ન મળે ત્યાં સુધી ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહને મુક્ત કરવા અને સમગ્ર મામલો પારદર્શિતા સાથે ચલાવવાની પણ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ માંગ કરી છે। તો ગંભીરતાથી લેવાઈ રહ્યું છે। તમામ વિપક્ષના નેતાઓ, તમામ જે ઇન્ડિપેન્ડન્ટ પત્રકારો છે જે સરકારને કડકાઈથી સવાલ કરે છે એ તમામે દિવસ દરમિયાન નોંધ લીધી અને ગુજરાત સમાચારના સમર્થનમાં જે એક સ્તર જે સમર્થન હતું એ પણ આજે ટ્રેન્ડિંગમાં હતું અને બધા જ આ મુદ્દે વાત કરી રહ્યા છે અને આ હવે રાષ્ટ્રીય મુદ્દો બની ચૂક્યો છે, કેમ કે જે કંઈ પણ છેલ્લી 40 કલાકમાં થયું તે લોકશાહીમાં જે મીડિયાના મૂલ્યો છે અથવા તો મીડિયાની સ્વતંત્રતા છે તેના પર સીધી તરાપ તરીકે જોવાઈ રહ્યું છે અને આ ઘટનાને તમામ લોકો વખોડી પણ રહ્યા છે। રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ હોય, મલ્લિકાર્જુન ખડગેનું સ્ટેટમેન્ટ હોય, અરવિંદ કેજરીવાલ હોય, રવીશ કુમારથી માંડી રાજદીપ સરદેસાઈ જેવા પત્રકારો હોય, ડેકન હેરાલ્ડ હોય, ટેલિગ્રાફ હોય, મોટાભાગનું જે મેઇનસ્ટ્રીમ મીડિયા છે કેમ કે એ જ ઉલ્લેખ કરી રહ્યો છે કે ભૂતકાળમાં નેશનલ સ્તર પર પણ 4PM થી લઈને પુણ્ય પ્રસંગ વાજપેયીથી લઈને ધ વાયર છે આ લોકો સાથે જે થયું સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો અને ફરીથી આ પ્રકારની પરિસ્થિતિ અને આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે લોકતંત્રના સૈદ્ધાંતિક મૂલ્યો અને મૂલ્યોને ઉજાગર કરવા માટે જે લોકશાહીની ચોથી જાગીર છે તેને આ રીતે ડરાવવા ધમકાવવાનું જે કામ થઈ રહ્યું છે, ભૂતકાળના રેફરન્સોને પણ ટાંક્યા છે પરંતુ બહુ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાનું જે ગુજરાત સમાચાર અને જીએસટીવી પર આઈટી અને ઈડી ના દરોડા પાડવામાં આવ્યા અને ઇનડાયરેક્ટલી જે પણ સ્ટેટમેન્ટ આવે છે પીસીઆઈનું ઓવરઓલ ભારતનું જે મીડિયા છે તેની છબી રજૂ કરે છે
અને આ પરિસ્થિતિમાં ભારતીય મીડિયાની છબી જે મીડિયા હાઉસીસ પોતાનો રોલ નિભાવે છે, પ્રજાના પડખે હોય છે અથવા તો પ્રજાનો અવાજ હોય છે કોઈ પણ સરકારોમાં સત્તા સામે, જો એ અવાજને દબાવવાનો પ્રયાસ થાય તો એ લોકતાંત્રિક મૂલ્યોનું હનન છે. અને જે શિકાર શબ્દનો ઉપયોગ કર્યો છે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ કે મીડિયા તેમજ મીડિયા કર્મીઓના શિકારની આ દુર્ઘટનાપૂર્ણ જે શ્રેણી છે હવે અટકાવવી જોઈએ. આ મોટી લપડાક છે અને થપ્પડ છે એ તમામ દાવાઓ ઉપર કે વર્તમાન સમયમાં ભારતમાં મીડિયા સ્વતંત્ર છે અને કદાચ મીડિયા તેની ભૂમિકા નિભાવે તો એને સ્વતંત્રતાપૂર્ણ રીતે નિભાવવામાં આવી શકે છે. તો બહુ મોટું સ્ટેટમેન્ટ, અને આ સ્ટેટમેન્ટ સાથે એ વાત પણ ક્લિયર થઈ કે રાષ્ટ્રીય સ્તર પર છેલ્લા 40 કલાકમાં જે કંઈ પણ બન્યું તેની ગૂંજ જોવા મળી, ન માત્ર સોશિયલ મીડિયા પર પરંતુ દરેક વ્યક્તિ આ મુદ્દે વાત કરી રહ્યો છે અને પોતાની વાત મૂકી રહ્યો છે. આભાર પ્રવીણ સમગ્ર માહિતી આપવા બદલ.